હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મગની દાળનો હેલ્ધી નાસ્તો। તો આ હેલ્ધી નાસ્તો ઘરે તમે ખૂબ ઓછા સમયની અંદર બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતો હોય છે। તો ચલો આપણે મગની દાળનો ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે નાસ્તાનો મસાલો બનાવીશું। તો નાસ્તાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર 2 મીડિયમ સાઇઝની કટ કરેલી ડુંગળી ઉમેરીશું। તો બાઉલની અંદર આપણે અહીંયા કટ કરેલી ડુંગળી લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો મસાલાની અંદર સૌથી પહેલા આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું, અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું। તો અડધી ચમચી સંચર પાવડર ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો નાસ્તાનો મસાલો આપણો બનીને તૈયાર છે। તો આ રીતે તમારે નાસ્તાનો મસાલો બનાવવાનો છે। તો મસાલાને આપણે સાઈડ ઉપર રાખીશું અને નાસ્તાનું ખીરું બનાવી લઈશું। તો નાસ્તાનું ખીરું બનાવવા માટે મેં અહીંયા એક મોટી વાટકી મગની દાળને 1 કલાક માટે પલાળી રાખી હતી। જો તમારી પાસે ઓછો સમય હોય તો તમે ગરમ પાણીની અંદર પણ તમે મગની દાળ પલાળી શકો છો। તો આ રીતની મગની દાળ પલળી જાય એટલે તમારે નાસ્તો બનાવી લેવાનો છે। તો આપણી મગની દાળ અહીંયા સરસ પલળી ગઈ છે। તો હવે આપણે એક મિક્સર જારની અંદર લઈ લઈશું। બધી જ મગની દાળને આપણે એક મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર 1 ઇંચ આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળી ઉમેરીશું। સાથે જ થોડું પાણી ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। બધું જ અહીંયા એક બાઉલની અંદર કાઢી લઈશું। તો બધું જ ખીરું આપણે એક વાસણની અંદર કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો આપણું અહીંયા એકદમ પરફેક્ટ ખીરું બનીને તૈયાર છે। તો આ જ રીતનું તમારે અહીંયા નાસ્તા માટે ખીરું બનાવવાનું છે। તો હવે આપણે ખીરાની અંદર છીણેલું ગાજર ઉમેરીશું, સાથે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા દાળને પીસતી વખતે જ આપણે અહીંયા મીઠું ઉમેર્યું હતું એટલે આપણે અહીંયા મીઠું નથી ઉમેરી રહ્યા। તો આ રીતે તમારે અહીંયા ખીરું બનાવવાનું છે નાસ્તાનું। જો તમે અહીંયા પીસતી વખતે મીઠું ના ઉમેરો તો તમારે આ રીતે ખીરું બાઉલની અંદર કાઢ્યા પછી તમારે મીઠું ઉમેરી લેવાનું છે। તો આપણું નાસ્તાનું ખીરું બનીને તૈયાર છે અને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરાને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। તો નાસ્તાના ખીરાને ઢાંકી અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવી લઈશું। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક વઘારિયું રાખ્યું છે। તો વઘારિયાની અંદર આપણે 1 ચમચી તેલ ઉમેરીશું। તો તેલ ઉમેરીને વઘારિયાની અંદર આ રીતે લગાવી લઈશું એટલે આપણો નાસ્તો અહીંયા ચોટે નહીં। તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે નાસ્તાનું ખીરું બનાવીને રાખ્યું હતું તે વઘારિયાની અંદર ઉમેરીશું। તો તમારે અહીંયા જે રીતનો નાસ્તો બનાવવાનો હોય એ રીતે તમારે અહીંયા ખીરું ઉમેરવાનું છે। તો નાસ્તાનું ખીરું ઉમેર્યા પછી હવે આપણે જે નાસ્તાનો મસાલો બનાવીને રાખ્યો હતો તે ઉપર લગાવી લઈશું। તો આ રીતે તમારે નાસ્તાનો મસાલો ઉપર લગાવી લેવાનો છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું। તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને ચેક કરી લઈશું। તો એક બાજુ આપણો નાસ્તો અહીંયા કૂક થઈ ગયો છે। તો હવે આપણે તેની ઉપર થોડું તેલ લગાવી અને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો એક બાજુ આપણો નાસ્તો એકદમ સરસ અહીંયા કૂક થયો છે। તો હવે આપણે એ જ રીતે થોડું તેલ લગાવી લઈશું અને બીજી બાજુ પણ આપણે 1 થી 1.5 મિનિટ માટે નાસ્તાને કૂક થવા દઈશું। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પલટાવીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એક કૂક થઈ ગયો છે અને દેખાવમાં પણ એકદમ સરસ આપણો નાસ્તો અહીંયા બન્યો છે। તો આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। તો મગની દાળનો હેલ્ધી નાસ્તો બનીને આપણો તૈયાર છે અને આપણે દહીં સાથે સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે। તો મારી આ રીતે તમે ચોક્કસથી ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। મગની દાળનો નાસ્તો આપણે એકદમ ટેસ્ટી બનતો હોય છે। તો આ મગની દાળનો નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।